हेलो जय श्री कृष्ण नमस्ते आप सबનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો મજામાં આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો તો અત્યારે આપણે આવી ગયા છે ગ્રીન કેર નર્સરી આ લોકેશન તમને જોવા મળશે સેવાસી સિંગ રોડ પર તો ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુઅસ બનાવી રહેજો પ્લાન્ટની હેલ્થ કેવી છે પ્લાન્ટના નામ શું છે અને પ્લાન્ટની કિંમત શું હશે તે પણ તમને જાણવા મળી જશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો આ રોડ આવે છે સેવાસી ગામ તરફથી અને આ રોડ જાય છે સિંગ રોડ તરફ અહીંયા તમને રોડ સાઈડ ઉપર બહારની સાઈડ ઉપર આ રીતના પ્લાન્ટર પણ મૂકેલા જોવા મળશે પ્લાન્ટરની સાઈડ પર તમને અલગ અલગ પ્લાન્ટર મળી જશે અહીંયા તમને માટીથી લઈને સિમેન્ટના પોટ મળવાના છે તો આ રીતના પ્લાન્ટર પણ તમે ચેક કરી શકો છો કલર વગરના તમે લઈ જઈને તમારો મનપસંદ કલર કરી શકશો અને આ રીતના ડિઝાઇનવાળા પ્લાન્ટર પણ તમે જોઈ શકો છો આ પ્લાન્ટર પણ તમે ચેક કરી શકો છો જેની ઊંડાઈ વધારે છે અને પહોળાઈ ઓછી છે આ ઉપરની સાઈડથી તમને પહોળાઈ લાગશે અને ઊંડાઈ ઓછી હશે અને આ તમે લંબાઈવાળું પ્લાન્ટર ચેક કરી શકો છો તો આ રીતનું તમને રોડ સાઈડ ઉપર રાખેલું કલેક્શન પ્લાન્ટરનું જોવા મળી જશે જો તમને પ્લાન્ટનું બોન્સાઈ બનાવવાનો અનેરો શોખ હોય ને તેવા પ્લાન્ટર પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થવાના છે અહીંયા તમે જોઈ શકો છો માટીના બનેલા બોન્સાઈ પોટ આ રીતની ડિઝાઇન તમને ઉપરની સાઈડ ઉપર જોવા મળવાની છે અને અહીંયા તમે જોઈ શકો છો સિમેન્ટના બોન્સાઈ પોટ જેની અંદર કલર કરેલો નથી તો તમે તમારો મનપસંદ કલર કરી શકશો તો ચાલો નર્સરીની અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરીશું તો સૌ પ્રથમ આપણને ઇન્ડોર પ્લાન્ટનું કલેક્શન રાખેલું જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો મિની એરિકા પામ આ રીતના મિની એરિકા પામ તમને મળી જશે 150 થી લઈને તમને 170ની કિંમત જોવા મળી જશે અને અહીંયા છે મહાત્મા ડ્રેસિંગાના પ્લાન્ટ તે પણ આ રીતના નાના બ્લેક કલરના પ્લાન્ટરની અંદર લાગેલા છે પ્લાન્ટર પ્લાસ્ટિકનું છે તો આ રીતની તમને મહાત્મા ડ્રેસિંગાની વેરાયટી જોવા મળશે સફલેરા તે પણ નાના પ્લાન્ટરની અંદર પ્લાસ્ટિકના જે પ્લાન્ટર હોય નાના તેની અંદર લાગેલા છે તો આ રીતનું કલેક્શન તમને ઇન્ડોરનું જોવા મળશે જો તમે ગ્રીન નર્સરીની અંદર આવશો તો અહીંયા તમે જોઈ શકો છો સ્નેક પ્લાન્ટ અને આ રીતની હેંગિંગ બાસ્કેટ તમને જોઈતી હશે તે પણ ઉપલબ્ધ થઈ જશે અને અહીંયા રાખેલા છે મની પ્લાન્ટ તો આ રીતનું કલેક્શન તમને મની પ્લાન્ટનું રાખેલું પણ જોવા મળી જશે નાના પ્લાન્ટરની અંદર કેટલું સુંદર આ મની પ્લાન્ટ લાગી રહ્યું છે મની પ્લાન્ટની અંદર તમને 3 વેરાયટી જોવા મળશે આ રીતનું પાનની ઉપરની સાઈડ ઉપર બનેલું ટેક્સચર જોવા મળશે અને તમને બીજું એક લાઇટ કલરની વેરાયટી જોવા મળશે અને અહીંયા એગ્લોનીમા પણ રાખેલા છે એગ્લોનીમાના પ્લાન્ટ અને અહીંયા છે જીજી પ્લાન્ટ તો આ રીતનું ઇન્ડોર કલેક્શન છે અને અહીંયા તમે જોઈ શકો છો પ્રોટોનના પ્લાન્ટ પ્રોટોનની અંદર પણ 3 થી 4 વેરાયટી આવે છે આ વેરાયટી તમે જોઈ શકો છો જેના પાન લાંબા અને જાડા જોવા મળશે કલર પણ તમને પાનની ઉપરની સાઈડ ઉપર જોવા મળી જશે અને આ રીતની બીજી વેરાયટી તમે જોઈ શકો છો
પટ્ટાની ઉપરની સાઈડ ઉપર તમને પીળા ડોટ કરેલા જોવા મળશે અને આ રીતની ત્રીજી વેરાયટી તમે જોઈ શકો છો જેના પાના પાતળા અને લાંબા હશે. તો ક્રોટોનની વેરાયટી પણ તમને 40 થી 70 રૂપિયાની વચ્ચેની સાઈડ ઉપર મળી જવા જોઈએ. પ્લાન્ટ નાનો હશે તો તમને ઓછા કિંમતમાં જોવા મળશે. પ્લાન્ટ થોડોક મોટો હશે તો તમને પ્લાન્ટની કિંમત પણ ઘણી વધારે જોવા મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો ડ્રેસિંગાની વેરાયટી જેની અંદર લાલ પાન વાળા પત્તા પણ જોવા મળશે અને ગ્રીન વેરાયટી પણ તમને જોવા મળી જશે. તો અહીંયાથી પણ તમને કોલિયસની અલગ અલગ કલરના પાનવાળા પત્તાવાળા પ્લાન્ટ ઉપલબ્ધ થઈ જશે. કોલિયસ પણ એક ઇન્ડોર પ્લાન્ટ છે. આ તમે પાનની ઉપરની સાઈડ ઉપર બનેલો કલર જોઈ શકો છો. આ ડબલ કલર છે, આની અંદર પણ ડબલ કલર છે. તો કોલિયસ પણ એક સારો એવો પ્લાન્ટ છે જે તમે તમારા ગાર્ડનની અંદર કલર એડ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો એરિકા પામ. તમારા ગાર્ડનને જંગલનું લુક આપવું હોય તો આ એરિકા પામ તમારા માટે બેસ્ટ છે. તમારે પાણી માત્ર ઓછું આપવાનું અને તડકાવાળી જગ્યાની અંદર રાખવાનું નહીં. પાણી વધારે આપશો અને તડકામાં રાખશો તો પ્લાન્ટ ખરાબ થશે. તો આ એરિકા પામ છે. તો આ રીતના બેગની અંદર લાગેલા છે એરિકા પામ. સ્ટાર્ટિંગ કિંમત તમને 100 રૂપિયા જોવા મળશે. આ પ્લાન્ટ એવો છે ને કે તમે એક પ્લાન્ટની અંદરથી અને પ્લાન્ટ બનાવી શકશો, કારણ કે નીચેની સાઈડ ઉપરથી નાના બેબી પ્લાન્ટ આવતા હોય છે. તો આ બધું હતું ઇન્ડોરનું કલેક્શન. હવે હું તમને બતાવી દઉં આઉટડોરનું કલેક્શન. કોન્ટેક્ટ નંબર પણ તમને મળવાનો છે, તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. આઉટડોરની અંદર સૌથી પહેલાં હું તમને બોગનવિલા બતાવી દઉં, જે સૌથી હેલ્ધી પ્લાન્ટ હોય છે. બોગનવિલાની અંદર તમને અલગ અલગ કલરના ફૂલ ખીલતા જોવા મળશે. આ બોગનવિલાના પ્લાન્ટ અહીંયા રાખેલા છે. તમને મોટી સાઇઝના પ્લાન્ટ જોઈતા હશે તે પણ મળી જશે અને નાની સાઇઝના પ્લાન્ટ તમને જોઈતા હશે તે પણ મળી જશે. 40-50 રૂપિયાની કિંમતથી તમને સ્ટાર્ટિંગ કિંમત જોવા મળશે બોગનવિલાની. અને અહીંયા તમે જોઈ શકો છો અગેવની આ એક વેરાયટી છે જેના પત્તાનો કલર તમને ડબલ જોવા મળશે. અંદરની સાઈડ ઉપર ગ્રીન અને તેની બોર્ડર તમને યલો જોવા મળશે, પણ તમને આ પ્લાન્ટની અંદર કાંટા જોવા મળી જશે. અહીંયા કનેલની તમે આ રીતની વેરાયટી જોઈ શકો છો. આ કનેલની દેશી વેરાયટી. અને આ રીતની તમે જાસૂદની પણ વેરાયટી જોઈ શકો છો. જે કલરના પ્લાન્ટ તમને પસંદ હોય તે તમે ખરીદારી કરી શકશો. હવે જેને ઇંગ્લિશ ગુલાબ જોઈતા હોય તે પણ મળવાના છે. આ નર્સરીમાંથી તમને ઇંગ્લિશ ગુલાબના પ્લાન્ટ પણ મળી જશે. કલરની વાત કરું તો તમને અહીંયા 4 થી 5 કલરના ફૂલ ખીલતા જોવા મળશે ઇંગ્લિશ વેરાયટીની અંદર. તો આ ગુલાબના ઇંગ્લિશ વેરાયટી છે. હવે ઇંગ્લિશ વેરાયટી છે એટલા માટે આની કિંમત પણ થોડી વધારે હશે, લગભગ 70-80 રૂપિયા તો હશે જ. બાકી અહીંયા તમને એજોરાની પણ વેરાયટી મળી જશે.
એજોરાની અંદર ચાઇનીઝ વેરાયટી તમે જોઈ શકો છો. ઓરેન્જ કલરના ફૂલ ખીલેલા છે અને અહીંયા એક બીજી પણ વેરાયટી જોઈ શકો છો જેની અંદર પીળા કલરના ફૂલ ખીલેલા છે. અહીંયા તમે જોઈ શકો છો જાસૂદની હાઇબ્રિડ વેરાયટી જેનું ફૂલ કેટલી મોટી સાઇઝની અંદર ખીલેલું છે. તો આ રીતના તમને થોડા મોટા પ્લાન્ટ પણ મળી જશે. મિની કામની જેની ઉપરની સાઈડ ઉપર તમને સફેદ કલરના ફૂલ ગુચ્છાની અંદર ખીલતા જોવા મળશે. પાન પણ તમને જબરજસ્ત ગોળ આકારનું અને નાની સાઈઝનું જોવા મળી જશે. મિની કામની વાત કરીએ તો કમસે કમ આ બી તમને 40-50 રૂપિયાની અંદર મળી જવું જોઈએ નાનો પ્લાન્ટ હોય તો. અહીંયા તમે જોઈ શકો છો પોનીટેલ પામ. આ પણ એક હાર્ડી પ્લાન્ટ હોય છે અને ડેકોરેટ પ્લાન્ટ હોય છે. જો તમે બહારની સાઈડ ઉપર ટ્રાવેલિંગ કરતા હોય તો તમારા માટે આ બેસ્ટ પ્લાન્ટ છે. 15 થી 20 દિવસ તમે આને પાણી નહીં આપો ને તો આને કશું પણ થવાનું નથી. નીચેની સાઈડ ઉપરથી તમને આ રીતનું હાથીનો પગ બનેલો હોય ને એવું જોવા મળશે અને ઉપરની સાઈડ ઉપર તમને આ રીતની પ્લાન્ટની ટોટલી બનેલી જોવા મળી જશે. તો ઘણું સારું એવું કલેક્શન તમને ગ્રીન પેર નર્સરીની અંદર રાખેલું જોવા મળશે. ગાર્ડનની અંદર તમારે કલર જો એડ કરવો હોય તો આ રીતના આઉટડોરનું કલેક્શન પણ મળી જશે. તેના લીલીના પ્લાન્ટ પણ અહીંયા ઉપલબ્ધ છે. ઓરેન્જ કલરની અંદર અને યલો કલરની અંદર પિંક કલર પણ છે. અને અહીંયા તમે જોઈ શકો છો વેરીગેટેડ જાસૂદની વેરાયટી જેના પાનની અંદર તમને આ રીતનું ટેક્સચર બનેલું જોવા મળશે અને એની ઉપરની સાઈડ ઉપર તમને આ રીતના રેડ કલરના ફૂલ ખીલતા જોવા મળી જશે. તો વેરીગેટેડ પણ જાસૂદની અંદર વેરાયટી આવે છે તે પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે. તેની કિંમત તમને થોડીક વધારે જોવા મળશે. 80-100 રૂપિયા મિનિમમ તમે માનીને ચાલો. અપરાજિતાની વેલ અને અહીંયા તમે જોઈ શકો છો ડોરન્ટાના પ્લાન્ટ. આ પ્લાન્ટની તમે બોર્ડર પણ બનાવી શકો છો. ગોલ્ડન ડોરન્ટા. ગોલ્ડન ડોરન્ટા એ આઉટડોર પ્લાન્ટ છે. તમે તેને ફૂલ તડકાની અંદર રોપી શકો છો. પાણી ઓછા પ્રમાણમાં આપવું. નર્સરીના પાછળના ભાગમાં આવશો તો તમને ફરતેરિયા છે, આલમંડા છે, મોરપંખી એટલે કે ધ્રુજા મોરપંખીનો પ્લાન્ટ પણ તમને જોવા મળી જશે. પાછળની સાઈડ ઉપર ખૂબ જ હાર્ડી પ્લાન્ટ રાખેલા છે. તો આ છે ધ્રુજા મોરપંખી. આની હાઈટ તમે ચેક કરી શકો છો. કમસે કમ આની હાઈટ 5 થી 7 ફૂટ છે અને આ રીતની મોટી બેગની અંદર આ પ્લાન્ટ લાગેલો છે. ચંપાના પ્લાન્ટ પણ તમને અહીંયાથી મળી જશે. અહીંયા તમે ચંપાની ઉપરની સાઈડ ઉપર ખીલેલું ફૂલ ચેક કરી શકો છો. ચંપાની અંદર તમને ગુચ્છાની અંદર ખીલતા ફૂલ મળી જશે તે પણ મોટી સાઈઝની અંદર.
ચંપામાં પણ તમને 3 થી 4 કલર જોવા મળી જાય. રોડ સાઈડ ઉપરથી તમે કટિંગ લાવીને પણ લગાડી શકો છો, તે પણ આસાનીથી લાગતી હોય છે. જો તમારે તૈયાર પ્લાન્ટ જોઈતો હોય ચંપાનો તો તમે નર્સરીમાંથી ખરીદારી કરી શકો છો. અન્યથા તમને રોડ સાઈડ ઉપર ચંપાના ઘણા બધા પ્લાન્ટ જોવા મળી જશે, તો કટિંગ લાવીને લગાડી દો તો પણ પ્લાન્ટ ચંપાનો બની જાય. અને આ છે નારિયેળીનો પ્લાન્ટ. નારિયેળના પ્લાન્ટને લગાડવા માટે માત્ર નારિયેળની જરૂર હોય છે. તમારી આજુબાજુની સાઈડ ઉપર સ્ટોલ હોય ત્યાંથી તમે નારિયેળ લાવીને લગાડી શકો છો. જમીનમાં તમે દાટી દો તો થઈ જાય અને થોડાક વર્ષો બાદ તમને આ રીતનો તૈયાર નારિયેળનો પ્લાન્ટ પણ મળી જાય. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા ગ્રીન કેર નર્સરીની અંદર સંપૂર્ણ ડિટેલ તમને જણાવી દીધી. આઉટડોર અને પ્લાન્ટના નામ પણ તમને તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા ગ્રીન કેર નર્સરીની અંદર, જે તમને સેવાસી ગામની આગળની સાઈડ ઉપર જોવા મળી જશે. સંપૂર્ણ પ્લાન્ટ તમને બતાવ્યા. આઉટડોર અને ઇન્ડોર પ્લાન્ટ વિશે માહિતી મળી ગઈ હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સાથે શેર પણ કરી દેજો. વડોદરાની અંદર રહેતા હોય તો અવશ્ય એક વખત આ નર્સરીની મુલાકાત લઈ લેજો, કારણ કે ચોમાસું આવી ગયું છે તો પ્લાન્ટને લગાડવા માટેનો બેસ્ટ સમય છે. તો ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર ફરી મળીએ.